ચાલો મિત્રો, આજે આપણે જોવાના છીએ રસોડા માટેના વાસ્તુશાસ્ત્રના નિયમો. આપણા કુટુંબના મહિલાઓ મુખ્યત્વે વધુ પડતો સમય આપણે રસોડામાં જ નીકાળીએ છીએ, તો તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે છે કે નહીં તે જોઈએ. શું તમારા કુટુંબને અવારનવાર બીમારીનો સામનો કરવો પડી રહ્યો છે? શું તમારી અને તમારા પરિવારની પ્રગતિ અને સમૃદ્ધિ તમારા માટે ચિંતાનું કારણ છે? આ તમારા રસોડામાં ઉર્જાના અસંતુલનને કારણે છે. રસોડાને હંમેશા ઘરના એક ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ તરીકે ગણવામાં આવે છે. પહેલાંના સમયમાં મોટા રસોડા સામાન્ય હતા. કોઈ ખાસ દિશામાં રસોડું બનાવવા માટે કોઈ ચોક્કસ નિયમ ન હતા. રસોડા માટેનું વાસ્તુ એ ગેસ, પાણીના નળ, સિલિન્ડર વગેરેની યોગ્ય ઉર્જાને સંતુલિત કરવામાં મદદ કરે છે. વાસ્તુશાસ્ત્ર તમને તમારા રસોડામાં ઉર્જા અસંતુલન પેદા કરનારા પરિબળોને ઓળખવામાં મદદ કરે છે. દિશા અને માળખાકીય પ્લેસમેન્ટને લગતા પરિબળો આ અસંતુલિત ઉર્જા માટે જવાબદાર હોઈ શકે છે. દરેક ગૃહિણી પરિવાર માટે ખોરાક તૈયાર કરવા માટે રસોડામાં નોંધપાત્ર સમય વિતાવે છે. રસોડું માટેનું વાસ્તુ જણાવે છે કે ગૃહિણીએ ભોજન તૈયાર કરવા માટે રસોડામાં સમય પસાર કરતી વખતે અનુકૂળ દિશાનો સામનો કરવો જોઈએ. આનાથી તેમની અને તેણીને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત થશે અને તેને સક્રિય બનાવશે. તમારું રસોડું કઈ દિશામાં સ્થિત કરવું જોઈએ? જૂના સમયમાં આપણા પૂર્વજો વાસ્તુ મુજબ રસોડું બનાવતા હતા. હવેના દિવસોમાં સામાન્ય ગેરસમજ છે કે રસોડું ફક્ત દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જરૂરી છે. રસોડુંની દિશા વ્યક્તિગત જન્મ તારીખના આધારે નક્કી કરવામાં આવે છે. રસોડા માટે 4 અત્યંત અસરકારક વાસ્તુ ટિપ્સ, સરળ વાસ્તુ સિદ્ધાંતો જોઈએ આપણે. પહેલું, કિચન સિંક અને ગેસ સ્ટવ એક સમાન લાઇનમાં મૂકવા જોઈએ નહીં. નંબર 2, રસોડાની સિંકના નળમાં પાણી લીક થવું જોઈએ નહીં. નંબર 3, રસોડું હંમેશા સુઘડ અને સ્વસ્થ હોવું જોઈએ. નંબર 4, દરરોજ ગેસ સ્ટવ સાફ કરવો જોઈએ. નીચે મુજબની સામાન્ય માન્યતાઓ રદબાતલ જોઈએ. નંબર 1, રસોડું પૂજા રૂમની નીચે સીધું ન રાખવું જોઈએ. નંબર 2, રસોઈ ગેસ રસોડાના દરવાજાની સામે ન મૂકવો જોઈએ. રસોઈ ગેસ રસોડાના દરવાજાની સામે તો ક્યારેય ન જ મૂકવો જોઈએ. નંબર 3, જો તમે દક્ષિણ પશ્ચિમમાં રસોડું મૂકશો તો તે કૌટુંબિક ઝઘડા તરફ દોરી જશે. નંબર 4, કિચન માટે ઉત્તર સૌથી ખતરનાક દિશા છે. ઉત્તર પશ્ચિમમાં રસોડું નાણાકીય ખર્ચ તરફ દોરી જાય છે. જો રસોઈ બનાવનાર દક્ષિણ દિશાનો સામનો કરે છે તો તે આખા પરિવાર માટે ખરાબ રહે છે. નંબર 5, રસોઈ બનાવતી વખતે પશ્ચિમનો સામનો કરવો સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી જાય છે. નંબર 6, રેફ્રિજરેટરને ઉત્તર પૂર્વ દિશામાં રાખવું જોઈએ નહીં. જય માતાજી. આ બાબતોનું રસોડાની ગૃહિણીએ ખાસ ધ્યાન રાખવું જોઈએ.